નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરા શહેરમાં પોલીસથી બચવા માટે બુટલેગરો રોજ નવા કિમિયા અજમાવી રહ્યા છે, જેનો એક ચોંકાવનારો કિસ્સો કિશનવાડી વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં એક બુટલેગરે બ્યુટી પાર્લરની આડમાં દારૂ છુપાવવા માટે ઘરની પીઓપી સીલિંગનો ઉપયોગ કર્યો હતો. વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કુમારની કડક સૂચના છતાં શહેરમાં દારૂની બધી અટકવાનું નામ નથી લઈ રહી. પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે કિશનવાડીની પરસોત્તમ નગર સોસાયટીના મકાન નંબર C35માં હિતેશ જયસ્વાલ નામનો વ્યક્તિ દારૂનો વેપલો કરે છે. જ્યારે પીઆઈ CB ટંડેલ અને તેમની ટીમે આ મકાનમાં દરોડો પાડ્યો ત્યારે બુટલેગરની એક નવી મોડસ ઓપરેન્ડી સામે આવી હતી. દરોડાનું સ્થળ પહેલી નજરે એક સામાન્ય બ્યુટી પાર્લર દેખાતું હતું, પરંતુ ઝીણવટપૂર્વક તપાસ કરતા માલુમ પડ્યું કે આરોપીએ મકાનની છત એટલે કે પીઓપી સીલિંગમાં ગુપ્ત ખાના બનાવ્યા હતા. LED લાઇટ ખોલતા જ અંદરથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળવા લાગ્યો હતો. પોલીસે અહીંથી કુલ 2,73,820 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે હિતેશ જયસ્વાલની ધરપકડ કરી હતી અને તેને દારૂ સપ્લાય કરનાર મુખ્ય સૂત્રધાર જિગ્નેશ ઉર્ફે જીગા પરમારની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.